નમસ્કાર પ્રિય ભક્ત મિત્રો, જય મા લક્ષ્મી, હર હર મહાદેવ। આપણે બધાએ જોયું હશે કે કોઈ પણ ગાડી નવી લેવામાં આવે પછી ડેશબોર્ડ ઉપર મૂર્તિ રાખવામાં આવે છે, પણ ગાડીના ડેશબોર્ડ પર કયા ભગવાનની મૂર્તિ રાખવી યોગ્ય ગણાય છે તે આપણને ખબર હોતી નથી। ગાડીના ડેશબોર્ડ પર ભગવાનની મૂર્તિ રાખવી એ શ્રદ્ધાનો વિષય છે। કયા ભગવાનની મૂર્તિ રાખવી જોઈએ અને તેને મૂકવામાં સાવચેતી અને નિયમો છે, આ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। જ્યોતિષ અને વાસ્તુ અનુસાર જો યોગ્ય રીતે મૂકવામાં આવે તો તે સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે। ભારતીય પરંપરામાં ઘર, ઓફિસ અને વાહનમાં ભગવાનની મૂર્તિઓ અથવા ફોટા રાખવા શુભ માનવામાં આવે છે। ખાસ કરીને જ્યારે નવું વાહન ખરીદવામાં આવે છે ત્યારે તેમાં ભગવાન ગણેશ, હનુમાન, શ્રી કૃષ્ણ, શિવલિંગ અથવા માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી સામાન્ય છે। આમ કરવા પાછળનું મુખ્ય કારણ મુસાફરી દરમિયાન સલામતી અને સારા નસીબની પ્રાર્થના કરવાનું છે। શું ગાડીમાં ભગવાનની મૂર્તિ રાખવી શુભ છે? જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈપણ જગ્યાએ ભગવાનની મૂર્તિ કે ફોટા મૂકતા પહેલાં કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે। જ્યારે ઘર, ઓફિસ કે વાહનમાં મૂર્તિ મૂકવામાં આવે છે ત્યારે તેની સ્વચ્છતા અને આદરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। વાહનના ડેશબોર્ડ પર ભગવાનની મૂર્તિ રાખવાથી માનસિક શાંતિ મળે છે અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે। તે માત્ર શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ મુસાફરી દરમિયાન મનોબળ પણ વધારે છે। કયા દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવી શુભ છે? ગણેશજી, તેમને અવરોધોનો નાશ કરનાર તરીકે ઓળખવામાં આવે છે। તેમની મૂર્તિ રાખવાથી મુસાફરીમાં આવતા અવરોધો દૂર થાય છે અને વાહનની સલામતી જળવાઈ રહે છે। હનુમાનજી, તેમનો ફોટો કે મૂર્તિ રાખવાથી વ્યક્તિ દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે અને હિંમત અને આત્મવિશ્વાસ વધે છે। ભગવાન વિષ્ણુ, તેમને સુખ, સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે। તેમનો ફોટો રાખવાથી વાહનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે। માતા લક્ષ્મી, ધન અને સમૃદ્ધિની દેવી હોવાને કારણે વાહનમાં માતા લક્ષ્મીનું ફોટા રાખવાથી આર્થિક સમૃદ્ધિ મળે છે। શિવલિંગ, ભગવાન શિવની હાજરી શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા જાળવી રાખે છે। ભગવાનની મૂર્તિ રાખવા માટેના મહત્વપૂર્ણ નિયમો: મૂર્તિનું કદ નાનું હોવું જોઈએ। વાહનમાં ખૂબ મોટી મૂર્તિ રાખવાથી જગ્યા ઓછી થઈ શકે છે અને તે વ્યવહારુ નથી, તેથી નાની મૂર્તિ કે ફોટો રાખવો વધુ સારું છે। મૂર્તિને સ્વચ્છ જગ્યાએ રાખો: ભગવાનની મૂર્તિ ગંદી કે ધૂળવાળી જગ્યાએ ના રાખવી જોઈએ। સમય સમય પર તેને સાફ કરતા રહેવું જરૂરી છે। દીવા અને અગરબત્તી પ્રગટાવવાનું ટાળો: કારની અંદર દીવા અથવા અગરબત્તી સળગાવવાથી આગ લાગવાનો ખતરો વધી શકે છે, તેથી વાહનમાં ફક્ત મૂર્તિઓ અથવા ફોટા રાખવાની સલાહ આપવામાં આવે છે। વધારે પડતી મૂર્તિઓ ના રાખો: કારના ડેશબોર્ડ પર એક કે બે મૂર્તિઓ રાખવી ઠીક છે, પરંતુ વધારે પડતી મૂર્તિઓ રાખવાથી ઉર્જામાં અસંતુલન થઈ શકે છે। મૂર્તિ માટે યોગ્ય સ્થાન પસંદ કરો: દેવતાની મૂર્તિ વાહનમાં સુરક્ષિત અને સ્થિર જગ્યાએ મૂકવી જોઈએ, જેથી તે પડવાની કે હલવાથી સુરક્ષિત રહે। ઘણા લોકો માને છે કે વાહનમાં ભગવાનની મૂર્તિ રાખવાથી અકસ્માતોથી રક્ષણ મળે છે, જોકે તે સંપૂર્ણપણે શ્રદ્ધા પર આધાર રાખે છે। મૂર્તિ કે ફોટા રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે। ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય મા લક્ષ્મી, ધન્યવાદ।